નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ભૂગોળ વિષયમાં મળીએ છીએ. પ્રકરણ 5 પરિવહન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પરિવહન વિશે ચર્ચા કરીએ. અર્થતંત્રમાં જે કોઈ પણ ઔદ્યોગિક અથવા તો કાચો માલ જે છે એ કાચો માલ ઔદ્યોગિક કેન્દ્ર અને ઉત્પાદિત વસ્તુઓ માટે બજાર એક જ જગ્યાએ હોઈ શકે એવું બનતું નથી. બરાબર. કાચો માલ અને ઔદ્યોગિક કેન્દ્ર જે છે અથવા તો ઉત્પાદિત વસ્તુઓ માટે બજાર જે છે એક જ જગ્યાએ હોઈ શકે નહીં, એવું કોઈ દિવસ શક્ય નથી. એના માટે પ્રાકૃતિક સંશોધનોનો ઉપયોગ ત્યારે જ સંભવ બનશે કે જ્યારે કાચા માલના સ્ત્રોત ઉત્પાદન ક્ષેત્ર સાથે અને ઉત્પાદનના સ્ત્રોતો જે છે બજાર સાથે સંકળાયેલા હોય. આ કાર્ય માટે પરિવહન જે છે એ આવશ્યક છે. પરિવહન હોય તો જ ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એને શું મળશે? કાચો માલ મળી શકશે, ચીજવસ્તુનું હેરફેર થઈ શકશે અને એકબીજાના પૂરક રીતે ચીજવસ્તુ જે છે એ બજારમાંથી પ્રાપ્ત થશે. પણ એના માટે શું જરૂરી હોય છે? પરિવહન જે છે એ અગત્યનું છે. પરિવહન વગર એ શક્ય નથી. માનવી અને ચીજવસ્તુઓની સેવા એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર જે છે એને પરિવહન કહે છે. શું કહે છે? માનવી અને ચીજવસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે જે હેરફેર થવાની જે પ્રક્રિયા જે છે ને પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કમાં એ પૂછાઈ શકે. પરિવહન એટલે શું? તો કે માનવી અને ચીજવસ્તુઓની એક સ્થળથી બીજા સ્થળે હેરફેર થવાની પ્રક્રિયા જે છે એને પરિવહન કહેવાય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજવસ્તુની હેરફેર જે છે એ સામાન્ય રીતે દરિયાઈ માલવાહક જહાજો દ્વારા કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે એક ભૌગોલિક વિસ્તાર કે એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવામાં આવે છે ત્યારે એ વ્યાપાર જે છે મોટે પાયે આજે દરિયાઈ માર્ગ દ્વારા થતો હોય છે. જળમાર્ગ દ્વારા હેરફેર જે છે એમાં પ્રદેશના અંતરિયાળ સ્થાનોને સુધી માલ પહોંચાડવાની કેટલીક મર્યાદા છે. ટૂંકા અંતરો માટે સડક માર્ગ જે છે દ્વારા હેરફેર જે છે એ વધુ અનુકૂળ રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને સ્પષ્ટ છે કે ટૂંકું અંતર એટલે કે આપણે દાખલા તરીકે ઘરેથી બજાર જઈએ, બજારથી અથવા તો કોઈ આંતરિક વિસ્તાર જે છે એને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવે છે કે ટૂંકા અંતર માટેનો જે સડક માર્ગ જે છે અથવા તો હેરફેર જે છે એ વધુ અનુકૂળ તરીકે ઓળખવામાં આવે છે અને તેની ગતિ પણ ઝડપથી હોય છે. ઉપરાંત ઘર આંગણા સુધી સેવા ઉપલબ્ધ કરાવે છે. બરાબર. પરિવહન જે છે એ રોડ રસ્તાનું માધ્યમ જો હશે તો એ આપણને શું કરશે? આપણે જે કોઈ પણ ચીજવસ્તુ જે છે એ આપણે આયાત કરવાની હોય અથવા તો આપણે મંગાવી હોય તો એ આપણને ઘર આંગણા સુધી એ સેવા જે છે એ પૂરી પાડશે. તો એક રોડ રસ્તા જે છે એનું એક મહત્ત્વ જોવા મળે છે. પરંતુ ભારે વજનદાર જે છે અને દૂરના અંતરિયાળ જે છે એ સ્થળે જે છે કોઈ ચીજવસ્તુ પહોંચાડવાની હશે તો વિદ્યાર્થી મિત્રો એના માટે જે છે એ રેલવે ક્ષેત્ર જે છે એ સૌથી વધારે મહત્ત્વનું માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો હવાઈ માર્ગ જે છે એ સૌથી મોંઘો છે. પણ માનવીની અતિ ઝડપ અથવા તો અત્યંત જરૂરી વસ્તુઓ જે છે અથવા તો એ ઝડપથી હેરફેર કરવા માટે વિમાનનું એક માધ્યમ અથવા તો હવાઈ માર્ગ છે એ માધ્યમ દ્વારા એ ચીજવસ્તુ જે છે આપણે વધારે અથવા તો એ માધ્યમ જે છે એ વધુ અનુકૂળ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પરિવહન વિશે થોડીક ચર્ચા કરી. પરિવહન જે છે એ રોડ રસ્તા આધારિત જે છે એ શક્ય બને છે. પરિવહન દ્વારા ચીજવસ્તુની હેરફેર, વ્યાપાર જે છે એ શક્ય બને છે. હવે પછી નેક્સ્ટ ટોપિક જે છે ચર્ચા કરીએ પરિવહનના માધ્યમો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરિવહનના માધ્યમો જે છે એની ચર્ચા કરીએ તો જમીન માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે. આ 5 માધ્યમો જે છે પરિવહનના માધ્યમો જે છે એના નામ જણાવો એવું 1 માર્કના સવાલ જે છે એ પૂછાતો હોય છે અથવા તો 2 માર્કમાં પણ
પૂછાય ત્યારે તમારે આ જવાબ જે છે એ લખવાનો છે. પરિવહનના માધ્યમો એના પેટા પ્રકાર જે છે એ જોઈએ તો જમીન માર્ગ જે છે એમાં સડક માર્ગ અને રેલ માર્ગનો સમાવેશ કરવામાં આવે છે. જળમાર્ગ જે છે એમાં આંતરિક એટલે કે જે દેશની સીમાની અંદર હોય, દાખલા તરીકે ગંગા નદી છે, બરાબર, તો એ ગંગા નદીમાં જે કંઈ પણ આંતરિક જળમાર્ગ જે હશે એને આંતરિક જળમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. દરિયાઈ માર્ગ જે છે એ જળમાર્ગનું બીજું ઓપ્શન છે. હવાઈ માર્ગમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એ બે માધ્યમો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલું જે છે માધ્યમ જે છે આ પ્રકરણની અંદર અથવા તો આ ટોપિકની અંદર પહેલો જે છે મુદ્દો જે છે એની ચર્ચા કરવાના છે, જમીન માર્ગ. જમીન માર્ગ વિશે ચર્ચા કરીએ તો જમીન માર્ગ જે છે એમાં પગદંડી અને કાચા માર્ગનો ઉપયોગ આદિકાળથી થયો છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા સ્પષ્ટ રહે કે પગદંડી જે છે તમે જોઈ છે. આપણા ગ્રામ્ય વિસ્તારમાં પગદંડીઓ જે છે આપણે ખેતરે જોઈએ છીએ કે પછી જંગલમાં જઈએ છીએ કે પછી અન્ય વગડામાં ફરીએ છીએ ત્યારે શું જોઈએ છે, પગદંડી જે છે એનો ઉપયોગ કરતા હોય છે. અને એ પગદંડી અથવા તો કાચો માર્ગ જે છે એનો ઉપયોગ જે છે એ આદિકાળથી જ થતો રહ્યો છે. શરૂઆતના સમયમાં રસ્તાઓ પર માનવ અને પશુઓ દ્વારા હેરફેર થતી, એટલે કે પ્રાચીન સમયથી એ બાબત જે છે જોવા મળે છે કે પશુ અને માનવ દ્વારા ચીજ વસ્તુ જે છે એ હેરફેરમાં ઉપયોગ થવા પામતો હતો. 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન યંત્રો સાધનો જે છે એની શોધ થવાના કારણે હવે પછી માનવ અને પશુના સ્થાન જે છે એ વરાળ એન્જિન જે છે એણે લીધું છે. ત્યારબાદ જે છે એ પાકા સડકો, એક્સપ્રેસ હાઈવે અથવા તો એક્સપ્રેસ માર્ગ, ફ્લાયઓવર, જમીન માર્ગનું નિર્માણ વગેરે જે છે સમયાંતરે થતું રહ્યું છે. જમીન માર્ગમાં પહેલો મુદ્દો જે છે એની ચર્ચા કરીએ, સડક માર્ગ. સડક માર્ગ જે છે કોને કહેવાય અથવા તો સડક માર્ગ જે છે એના વિશે સમજૂતી. સડક માર્ગ જે છે એટલે કે ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડતો મહત્વનો માર્ગ. એ શું છે? સડક માર્ગ. સડક માર્ગ છે એ આપણા ઘર સુધી પહોંચે છે અને આપણે ચીજ વસ્તુ જે છે ઘર આંગણા સુધી શું કરી છે, મંગાવી શકીએ છીએ. ટૂંકમાં ઘર આંગણા સુધી સેવા પૂરી પાડતા માર્ગ જે છે એને સડક માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકા અંતરની મુસાફરી માટે સસ્તું માધ્યમ છે સડક માર્ગ. ટૂંકા અંતર માટે એક માર્ગનો સવાલ જે છે અહીંયા સ્પષ્ટ થશે કે ટૂંકા અંતર માટે સૌથી સસ્તું માધ્યમ કયું છે? તો કે સડક માર્ગ એનો જવાબ આવશે. સડક માર્ગ એ રેલ માર્ગ, હવાઈ માર્ગ, જળ માર્ગ જે છે એનો પૂરક કે સહાયક માર્ગ પૂરો પાડે છે. બરાબર. કૃષિ, પશુપાલન, ગ્રામ્ય વિકાસમાં સડક માર્ગનો ફાળો સર્વોપરી છે. ઉદ્યોગો માટે કાચો માલ કોણ પૂરું પાડે છે? સડક માર્ગ જે છે એ અથવા તો પરિવહન જે છે એના દ્વારા સરળપણે બને છે. કેટલીક વખત અર્થતંત્રમાં કુદરતી આપત્તિઓ, અંતરિયાળ જે છે એમાં ભાગોમાં રાહત અથવા તો બચાવ કાર્ય માટે પણ સડક માર્ગ જે છે એ ઉપયોગી સાબિત થાય છે. નેક્સ્ટ ટોપિક જે છે એની ચર્ચા કરીએ, વિશ્વના મુખ્ય સડક માર્ગ. હવે વિશ્વના સડક માર્ગો જે છે એના વિશે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મોટાભાગે આ ટોપિકમાંથી એક માર્કના સવાલો જે છે એ સ્પષ્ટ થાય છે. દાખલા તરીકે વિશ્વના જે સડક માર્ગ જે છે, ઉત્તર અમેરિકા છે, ઉત્તર મધ્ય દક્ષિણ અમેરિકા ખંડ છે, યુરોપ ખંડ છે, પશ્ચિમ અમેરિકા, પશ્ચિમ રશિયા, ઓસ્ટ્રેલિયા ખંડ અને ચીન જેવા વિશ્વના મોટા રાષ્ટ્ર જે છે એ રાષ્ટ્રોમાં અલગ અલગ જે છે એ સ્થળોને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે છે એ જોવા મળે છે અથવા તો વિશ્વના સડક માર્ગ જે છે એ એકબીજા સ્થળો જે છે એને જોડતા જોવા મળે છે. હવે આ કેટલાક સડક માર્ગ જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારે ઓછા વત્તા અંશે જે છે કયા એક અલગ અલગ અંગ્રેજી નામો જે છે આવશે અને એ અલગ અલગ ક્ષેત્રને કે સ્થળો જે છે કે ઔદ્યોગિક ક્ષેત્રો જે છે કે કોરિડોર્સ જે છે એને જોડતા જોવા મળે છે. તો એનું તમારે વિસ્તારપૂર્વક ચર્ચા અથવા તો અભ્યાસ જે છે એ કરી લેવાનું. આમાં આ ટોપિકમાં માત્ર એક માર્કના સવાલો જે છે એ પૂછાતા હોય છે. બરાબર. વિશ્વના દાખલા તરીકે ચીન દેશ છે તો એ કયા
આ ક્ષેત્રોને જોડે છે, એ સડક માર્ગ કયા ક્ષેત્રને જોડે છે એ બાબત જે છે અહીંયા દર્શાવવામાં આવે છે. ભારતમાં સડક માર્ગો જે છે એની વિશે ચર્ચા કરીએ તો પ્રાચીન સમયથી પરિવહન માર્ગમાં ભારત જે છે અગ્રસ્થાને રહ્યું છે. પ્રાચીન સમયથી જ, બરાબર. ઇતિહાસમાં જોઈએ તો ભારતમાં ગુપ્તયુગ મૌર્ય યુગના રાજમાર્ગોની જાળ જે છે એ પથરાઈ હતી. સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય છે પોતાના સમયમાં માર્ગો જે છે એના નિર્માણ જે છે એ કર્યું હતું, અને માટે જે લોકોને માર્ગના મહાન નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક સમયમાં યુએસ પછી ભારત જે છે એનો વિશ્વ સડક પ્રણાલી જે છે એમાં ભારત જે છે એનો નંબર આવે છે. અદ્યતન ઉપલબ્ધિ માહિતી અનુસાર દેશમાં સડક માર્ગની લંબાઈ જે છે, એટલે કે વર્તમાન સમયની અથવા તો વર્તમાન સમયમાં ભારતમાં સડક માર્ગો જે છે એનું પ્રમાણ જે છે જોઈએ તો 46.90 લાખ કિલોમીટર જેટલું ભારતમાં વિદ્યાર્થી મિત્રો સડક માર્ગનું પ્રમાણ જોવા મળે છે. અદ્યતન ઉપલબ્ધિ, સડકની જે ઉપલબ્ધિ છે એ બાબતે સડક માર્ગના આધારે 5 વિભાગો જે છે એ પાડવામાં આવે છે મહત્વના. અહીંયા એક માર્ગનો સવાલ જે છે સ્પષ્ટ થાય છે કે સડક માર્ગના મહત્વના ભારતીય સડક માર્ગ જે છે એના 5 વિભાગો જેના નામ જણાવો. તો કે પહેલું જે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામ્ય સડક માર્ગ અને સરહદી માર્ગ. તો આ 5 નામ જે છે તમારે યાદ રાખવાના રહેશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશની આર્થિક, સાંસ્કૃતિક અને સુરક્ષાની દ્રષ્ટિએ એક સૂત્રતા જે છે એ જોડે છે, બરાબર. રાષ્ટ્રીય ધોરીમાર્ગો જે છે તે દાખલા તરીકે આપણે ત્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીકમાંથી નેશનલ હાઈવે 8 જે છે એ પસાર થાય છે. કયો? દિલ્હી મુંબઈનો. તો એ શું છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ શું બતાવે છે? આર્થિક દ્રષ્ટિએ જે છે, સાંસ્કૃતિક દ્રષ્ટિએ અને સુરક્ષાની દ્રષ્ટિએ જે છે શું જોવા મળે છે? એક સૂત્રતા અથવા તો એકતા જે છે એનું પ્રતીક જે છે દર્શાવે છે. ભારતમાં સડક માર્ગ જે છે કુલ લંબાઈ જે છે લગભગ 79,116 કિમી જેટલી જોવા મળે છે. ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા જે છે એ કુલ સંખ્યા જે છે 553 જેટલી છે, જેમાંના મહત્વના કેટલાક ધોરીમાર્ગો જે છે એની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આ મેપ જે છે એના આધારે તમે અભ્યાસ કરશો. પહેલો જે છે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ કુલ 8 રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે વિદ્યાર્થી મિત્રો. એક માર્કનો સવાલ જે છે અહીંયા સ્પષ્ટ થાય છે કે ભારતમાં મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે કુલ કેટલા છે? તો કે 8 મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલા છે. પહેલો જે છે એ દિલ્હીથી અમૃતસર વાયા અંબાલા અને જલંધર. બીજો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે છે એ દિલ્હી અને કોલકાતા વાયા મથુરા, આગ્રા, કાનપુર, અલ્હાબાદ અને વારાણસી. ત્રીજો રાષ્ટ્રીય ધોરીમાર્ગ આગ્રાથી મુંબઈ વાયા ગ્વાલિયર અને નાસિક. ચોથો જે છે થાણેથી ચેન્નઈ વાયા પુણે, બેલગામ. પાંચમો કોલકાતાથી ચેન્નઈ વિજયવાડા, વિશાખાપટ્ટનમ વાયા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 જે છે ધુળેથી કોલકાતા વાયા નાગપુર, રાયપુર. સાતમો જે છે એ વારાણસીથી કન્યાકુમારી વાયા જબલપુર, નાગપુર, બેંગલુરુ, સેલમ અને મદુરાઈ. આઠમો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે છે એ કયો છે? દિલ્હીથી મુંબઈ, જે આપણે ત્યાંથી પસાર થાય છે, બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ તો દિલ્હીથી મુંબઈ, બરાબર, વડોદરાથી શરૂ થાય છે, તમે જોયું હોય તો, બરાબર. એ છે વાયા જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા અને સુરત. એ શું છે? નેશનલ હાઈવે 8. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રહે તમને કે આ 8 રાષ્ટ્રીય ધોરીમાર્ગો જે છે એમાં સૌથી લાંબો ધોરીમાર્ગ હોય તો એ 7 નંબરનો જે છે એ વારાણસીથી કન્યાકુમારી જે છે એ 7 નંબરનો ધોરીમાર્ગ જે છે એ સૌથી લાંબો છે. એક માર્કનો સવાલ જે છે એ બાબતમાં સ્પષ્ટ કરે છે. વિદ્યાર્થી મિત્રો હવે પછી નેક્સ્ટ ટોપિક જે છે આપણે ચર્ચા કરવાનો છે રેલ માર્ગ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે બસ એટલું જ.
હવે પછી મળીશું નેક્સ્ટ ટોપિકમાં. ત્યાં સુધી આવજો.